તો રાતો નહીં જમ્યા તો જમીન આવ્યા છીએ. ચલો ગાઈસ હવે જમી લઈએ. વિડીયો મળ્યા છે. ઉપર વરસાદ અંધાર્યો ગાઈસ, જુઓ વરસાદે અંધાર્યો હોય. ફટાફટ જઈને આતારીએ માર્કેટ ને બધું પલાળશે આપણે. ગાઈસ ફાઇનલી આપણે નીકળી જાય. બટાકા ડુંગળીની બોડી લઈ, કોથમીર ફૂદેલું મરચા. એ નરેશ જય બાબારી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. અમારા MS ઠાકોર ફેમિલીમાં તમારું સ્વાગત છે ચેનલમાં. આટલેથી સ્ટાર્ટ કરી દીધું વિડીયો ગાઈસ આપણે. તો શિવાનીને ઊંઘ્યા છીએ, શ્રુતિ ઊંઘ્યા, જાગી રહી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તૈયાર થયા નહીં ધોઈને? હા ગાઈસ ને હાલ જાણું છે વહેલા, એટલે તૈયાર થઈ ગયા છીએ. ને આપણે ઉઠ્યા હવે જવું હોય માર્કેટ. ને શું કરે તમે? ગુડ મોર્નિંગ. જય માતાજી. જો દેખવા લાકડા લાગતા નહીં. ચમ જાડા જાડા છે ને દેખા એટલે વાયા પડે ને પલડી ગયો. ગાઈસ ચોમાસાના લાકડા વૈયા હરકતા નહીં. મારે લાકડા મેં લાવવું પડશે થોડા, આટલા જ છે. તો ગાઈસ જાઓ આપણે ફાઇનલી હવે માર્કેટ લઈ લેવું. આપણે એક્ટિવાની ચાવી અને પૂછી લઈએ કાંઈ લાવવાનું છે માર્કેટથી. ગાઈસ લઈ લેવું એક થેલી. ફુદીનો કોથમીર લેવા, ફુદીનો કોથમીર લાવવાનો. એના સિવાય પછી બીજું ડુંગળી કાંઈ લાવવાનું? બસ ડુંગળી અને ફુદીનો કોથમીર મરચાં. અચ્છા અમારો મારો બીજી એક ધનો પહેલાં હતા, આપણે એમાં લાવવાનું એટલે હવે અમે લઈ આવીશું. ચાલો ગાઈસ જઈએ માર્કેટ. વિડીયો બની રહે ગાઈસ. જાઉં આપણે એક્ટિવા લઈ. તો ગાઈસ ફાઇનલી આપણે ચોકડી વટી ગયા અહીંયા સિક્કુર. હવે આગળ હાલ્યા જઈએ અહીંયા. અને ઉપર વરસાદ અંધાર્યો ગાઈસ, જુઓ વરસાદે અંધાર્યો હોય. ફટાફટ જઈને આતારીએ માર્કેટ ને બધું પલાળશે આપણે. ફુદેલો ભૈયા જોખી દીધો હવે બદલ્યા. ફુદેલો લઈ લે. હું ફાઇનલી આપણે ફુદેલો કોથમીર મરચા લઈ લીધા. હવે લેવા આવ્યા ડુંગળી બટાકા તો પડ્યા નહીં. આપણે બટાકા નહીં લેવા, ડુંગળી લઈ લ્યા. એ નરેશ જય બાબારી. ડુંગળી હાલો તા ડુંગળી આ લીધો. ડુંગળી લઈને નીકળી આપણે. ફાઇનલી આપણે ડુંગળી આવી ગઈ. આપણી આવી કોની આવી? ભાઈ આ તો 25 કિલો જ થઈ. હા યાર 30 કિલો 30 કિલો ડુંગળી 30 રૂપિયા ભાવ 30 રૂપિયા થઈ ગયા. વળતા જ નહીં યાર એમાં હમણાંથી. કશો હતો નહીં યાર. 30 તો 30 લઈ લો. 25 કિલો ના બટાકો નહીં. ગાઈસ ફાઇનલી આપણે નીકળી જાય. બટાકા ડુંગળીની બોડી લઈ, કોથમીર ફુદીનો મરચા. હજી એ ઘર મકા. તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર પકવા આવી ગયા. જો પાછળ વરસાદ અંધારેલો હતો, હવે થોડો ઓછો થઈ ગયો. આ મકા નહીં, આ મકા માપનો થઈ ગયો. The wind hums songs at the break of day, whispering pines. ફાઇનલી પહોંચી જઈએ આપણે ઘેર. શિવાનીને બૂમ પાડી છે. લડા બોરી લઈ લઉં. ખાટલો ઉભો કરી દો. એક કામ કરો, હું જવા દો અંદર. ગાઈસ જો ઘર પર વધરા આવ્યા. જો અહીંયા પત્ર ના પડે.
ફાઇનલી ઘેર ગોળી લાવી દીધી. લાવ ફુદીનો કોથમીર જે લેવા લઈ લો. હું પેલા ઘેર આવતા છોકરા તૈયાર થઈ ગયા છે. જા નાસ્તો કર્યો? અરે લે નાસ્તો ગાઈ જા. એટલે મૂંગા પાવની ડુંગળી પડી ગઈ. ગાય ડુંગળી પડી ગઈ યાર. એટલે આ ડુંગળી પડી ગઈ મૂંગા પાવની. આ ફુદીનો ચાલશે. કોમ કર કોથમીર એકલી લઈ લે એક જ જોરી. મરચાઈ નહીં લે. મરચાઈ નાખી દે પા. તો ગાઈસ ફાઇનલી આપણે પેલા ઘેર ફુદીનો કોથમીર મરચાઈ મેળવી આવ્યા છીએ. ફટાફટ દાંતે નહીં ધોઈ પહેલાં એક કામ કરે. પહેલાં કબૂતર દોણા નાખી આવીએ પછી નાવા દે આવીએ. અગર ટાઈમ થઈ ગયો હોય કબૂતર દોણા નાખી દઈએ. ફાઇનલી આપણે દોણા નાખવા આવી જઈએ. દોણા પડ્યા છે અને પાણી જોઈએ કુંડા. કેલ્બો કટિંગ કરેલો પડ્યો. પાણી અંદર બહુ ખરાબ થઈ ગયું ગાઈસ. અંદર પાણી બહુ ખરાબ. આ બધું પાણી ધોઈ દેવું ચોખ્ખું. તો ગાઈસ ફાઇનલી આપણે સાફ કરી દીધું. પાણી વેડી દેવું અંદર. પાણી પડી ગયું. હવે દોણા નાખી દઈએ આજુબાજુ. સાફ કરી દીધું. ગાઈસ આ દોણા છે. આપણે દોણા નાખી દઈએ કબૂતરો. ये गाइस दोना નાખી દે. ફાઇનલી આપણે દોણા નાખી ગયા. જો આ દોણા આજુબાજુના પાણી ભરાઈ ગયું. આ કબૂતર હમણાં આવશે. જો કબૂતર બેઠા બધા અહીંયા આવશે. હવે આપણે નીકળી ગઈએ એટલે કબૂતર દોણા ખાવા આવે. ફટાફટ પાણી ડબલું ખાલી. बच्चों नहीं गाई पेले वादरू बैठो वो आवशे. बच्चों जो गाइस આપણે ફાઇનલી આપણે પાણી દોણા નાખીને આવી ગયા. ના પાણી પાણી તો કઈ ગઈ. પાણી કાઢી આલો ને નાહવા માટે. હા કોઈ નહીં ખાલી પડી ચોકડી. તો ગાઈસ ફાઇનલી હવે આપણે લઈ લેવું. હે શું કહેવું? પાણી કાઢો હવે એમને લઈ જાય. તો ગાઈસ એ લઈ જાય. આપણે જઈશું નાહવા. હવે લાવશું રૂમાલ. રૂમાલ લઈ લો. રૂમાલ ત્યાં રૂમાલ. તો ગાઈસ ફાઇનલી આપણે દાદા નહીં તૈયાર થઈ ગયા અને કોથમીર સાફ થાય. ગાઈસ પંખાનો અવાજ આવે છે. અવાજ બંધ કરી દઈએ પહેલાં. જો અવાજ બંધ. હવે અવાજ ચોખ્ખો આવશે. શું કે ફુદીનો કોથમીર હું કરું. તો ગાઈસ તો આ બધું બનાવી દઈએ. આપણે મસાલા દળી દઈએ. તો એટલા કરી તમે વિડીયો બનાવી દેજો. ગાઈસ ફાઇનલી આપણે બધા મસાલા દળીને તૈયાર થઈએ. તો પેલા ઘર મિલી ગઈ. મેલ્યું કુકરમાં દૂધીનું શાક વઘારી અસર ચડી જાય કે એટલે દૂધીનું શાક જલ્દી ચડી જાય ને ગોળે. વાગવા તો ગાઈસ ટાઈમ થયો હે 10:49. 10:49 થઈ ગયા અને આપણે પોણી લેતા હોઉં. પોણી લેવા જાઉં તો વિડીયો મળે. પોણી પર સ્ટીકર આવી માટેનું અહીંયા એક્ટિવા લઈને જાઓ આપણે પોણી પર. ફાઇનલી આપણે પોણી ભરવા આવ્યા હતા. પોણી આપણે અહીંથી ભરી દીધું. ગીતામાંથી જુઓ પોણી ભરાઈ ગયું છે. લઈને નીકળીએ. ફાઇનલી આપણે પોણી ભરીને આવી ગયા ઘેર. લઈ લા કેલ્બો. આવશે ઉપર વાત ના થઈ થઈ કે ના થઈ? સાઈડમાં મિલ દીધું. પછી આપણે નીકળતા લાગીએ લાવ લાગીએ ભૂખ. હવે ખાવા બનાવો. નાસ્તો કર્યો નહીં કોઈ એટલે ભૂખ લાગી ગાઈસ.
કંટ્રોલ ભાઈ જે લાવું પછી લાવો પહેલાં લાગી ભૂખ નાસ્તો કરો વરસાદ અંધારા જાશું હવે કંટ્રોલ લેવા ચલો કંટ્રોલ લેતા વાગે ગયા બહાર છોકરાને હાલ સુતી ગઈ શું હતું જમવા ટબુડી હાકી છે શું હતું મને બોલવા દેજી બોલજી શું હતું રહેવા દે મસ્તી ના કર રહેવા દે છોડ દે શું હતું બોલજી કંટ્રોલ લેવા જાવ છે હમણાં બંધ થઈ જાય 12 વાગે. હેડો કંટ્રોલ લેવા લઈને આવીને પછી તું કપ કહેતી એક એક અક્ષર શું કહેતી એ તો કહું ઋતિક બોલ છે ને કે હું ખાવા ખાધું તો એક એક અક્ષરમાં દાળ ખીચ એવી રીતે બોલજો મને હું ખાધું હું ખાવા ખાધું બોલ તો ખરી ઉંદર બોલ હું ખાધું શું હતું તું હમી નહીં બોલી ખીચડી દાળ અને પૌવા પૌવા ખીચડી દાળ પૌવા શું કામ દુખાડ્યું મને તો કચડો વાગ્યો કોને કીધું તો વાંધવાનું ઢીંગલી પેરા બનાવ્યો તો હાર બનાવ્યો ને તો ઓગળી ખચ દઈને કાપી દીધી એવો રમાય એવું વસ્તુ એ રમવાની ચીજ છે જે રમવાનું એ રમવાનું જે રમવાની વસ્તુ એ રમાય કૂતરા રમવાની વસ્તુ છે કઈ હે ખેંચ્યું કે તાપી આવી ગયું હે બોલ રમવાની વસ્તુ શું રમવાનું બોલ રમકડા હે મગડા રમકડા રમવાનું હોય શું રમવાનું હોય રમકડા હા આ કૂતરો કે વાંધવાનો હોય બરાબર રમવાનું ભૂખ લાગી છે ખાવું છે જલ્દી. ચલો ગાઈસ અમે એક રમીએ લાગી ભૂખ અમે એક રમીએ તો ફટાફટ જઈએ ફટાફટ ચલો તમે ફાઇનલી આપણે કંટ્રોલ લેવા આવી ગયા કંટ્રોલ લઈ લીધું હોય લઈ લીધું કંટ્રોલ ચોખા અમો દાળ ચણા ગાઈસ અવાજ આવે ને બીજો પાઇપ કટિંગ થાય ને એનો અવાજ આવે ફાઇનલી આપણે લઈને આવી ગયા હતા કંટ્રોલ ઘેર અને શું કરે તો હું કૂદી ગાઈસ જો જમવાનું તૈયાર કરી નાખ્યું ફટાફટ બરાબર આ તો બધું તમારું જ થઈ જાય ગાઈસ જમવા દઈ ગયા આપણે પશુ જમવા મળશે ખાવાનું છે પુલાવ હે અને દૂધીનું શાક છાશ આ કઢી શાક રોટલી આપણે રોટલો જોશે હવે રોટલો કઈ જશે આપણે કઈ બાજરીનો રોટલો જોશે બાજરી રોટલા વગર નહીં ચાલે કઈ ચાલે બહુ દાડેથી કહું બાજરી રોટલો જોશે તમે કીધું તો મમ્મી તો લોટ લઈ આવો તો તમે એમાં નહીં જવાનું હવે હું રોટલી નહીં ખાઉં ગાઈસ ફાઇનલી આપણે નહીં ખાઈએ રોટલીને ના પાડી રોટલી હું નહીં ખાઉં ખાઈ તો એક જ છું દાદા નહીં હા જો રોટલા વગરનું મન નહીં ભાવે કાયદેસર જ કહું પહેલા તો મેં આવારમાં કીધું તો હું બાજરીનો રોટલો કરી બધું લોટ લઈ આવો તો ગાઈસ ચલો જે હોય આપણે હોનાનું તો જમી લઈએ તમારે જમવું હોય તો આવી જાઓ ચલો હવે જમી લઈએ સાસ કેટલી મસ્ત એમ જો ગાઈસ સાસ મોખનવાળી અને ઠેલીવાળી હશે ચલો આ તો નહીં જમ્યા આ તો જમીને આવ્યા છીએ તો નહીં જમે હવે જમવાનું ભૂખ ના લાગે ચલો ગાઈસ હવે જમી લઈએ આપણે વિડીયો બન્યા રહેજો ફાઇનલી આપણે હવે જમી ગયા હતા જમીન હવે કરી આપણે ખાટલામાં આરામ કરીશું તે 2-3 કલાક કરી આરામ કરી પછી જાઓ આપણે મારીએ તો તમે અમારી ચેનલ પર નવા આવ્યા તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણે વિડીયો આપણે પૂરો કરીએ જય માતાજી